બનાસકાંઠા તેમજ વાવ થરાદ જિલ્લામાં મિની વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે મોટા ભાગના તમામ ખેતી પાકોમાં નુકસાન થયું છે। ખાસ કરીને કપાસ, વરિયાળી, ઘઉં, એરંડા, ઇસબગુલ જેવા પાકોને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે। મહા મહેનતે પકવેલો પાક નિષ્ફળ જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। राते वरसाद ने वावाझोड़ું આવ્યું એમાં ઓછામાં ઓછો 2 જોતરાના ઘઉં હતા અને મારે 1.5 લાખની ગણતરી હતી અને બધો મોટાયો કોળિયો ગયો અને બધા ઘઉં ખરી ગયા, કોઈ કોમનું રહ્યું નથી। દેવાગે વાવાઝોડું ને વરસાદ આવવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું। વરિયાળીના અમારા જેવા હજારો ખેડૂતોને નુકસાન આવ્યું છે। સંપૂર્ણ ઇસુકુલ જમીનમાં ધરાશી થઈ જતું હશે, એટલે એક કિંમતી પાક ઇસુકુલ હોય છે, બટાકો છે। આ તમામ પાકોને આ કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન થયું છે। ખેડૂતોને માથે હાથ દીનો વારો આવ્યો છે। સરકાર આ બાબતે કોઈ વિચાર કરી અને ખેડૂતોને જો મદદ કરે તો ખેડૂતો બચી શકે તેમ છે। તો વાવ થરાદના સરહદી પંથકમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત રહેતા ખેડૂતોમાં ભારે રોષ છે। સુઈગામ તાલુકાના કોરેટી ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું અને કોરેટી ગામની સીમમાંથી પસાર થતી માઇનોર 2 કેનાલમાં ગાબડું પડ્યું। 1 મહિના પહેલા કરેલી રિપેર કેનાલ એ ફરી તૂટી ગઈ છે અને લાખો લીટર પાણીનો વેડફાટ અને 3 એકર જમીનમાં પાણી ફરી વળ્યું। કેનાલ તૂટી જતા કોરેટી અને કાણોઠીનો મુખ્ય માર્ગ એ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે એ બંધ થયો। ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીથી ખેડૂતો ગંભીર પાયમાલ થયા છે। ખેડૂતોના 4 વીઘામાં પાણી ફરી વળ્યું છે અને જે મેન રસ્તો છે માઇનોર કેનાલ વચ્ચે પડી છે, મેન રસ્તામાં મારે ભરાઈ ગયા બેન દીકરી હોય કે ચાહે ખેતરે જવા માટે પશુપાલકો હેરાન થઈ રહ્યા છે અને ચંદ 2 રૂપિયા કમાવા માટે આ કોન્ટ્રાક્ટરોએ સિમેન્ટ નથી વાપરી, સારી કપસી અને ખારો રેત વાપરી અને આ બિલ પાસ કરાયું છું। આ ખેડૂતો ચલાવી નહીં લે, સરકારશ્રીને વિનંતી છે કે આની નોંધ લેવી અને કેનાલ નિગમના અધિકારીઓ આની તપાસ કરે। આગળ વાત કરીએ, કૃષિ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે। કમોસમી વરસાદની આગાહીના પગલે આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી। પાકને સુરક્ષિત રાખવા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, જેમાં ખેડૂતોને સાવચેતીના પગલાં લેવા માટે સૂચવવામાં આવ્યા। પાકને સુરક્ષિત રાખવા માટેની તકેદારી રાખવા માટે સૂચન આપવામાં આવ્યું છે। કૃષિ વિભાગે રાજ્યના ખેડૂતોને અનુરોધ કર્યો છે કે હજુ પણ જે ખેડૂતોએ પોતાના પાક કે ઉપજને સુરક્ષિત રાખવા માટેના સાવચેતીના પગલાં નથી લીધા તે સત્વરે આ માર્ગદર્શિકાને ધ્યાને લઈને પોતાના પાકને સુરક્ષિત રાખવા માટેની તકેદારી રાખે, જેથી તેમના મહામૂલા પાકને નુકસાનથી બચાવી શકાય। બાર કલાકમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો છે। રાજકોટ, ભેંસાણામાં અહીં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, તો બગસરામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। ધોરાજી, ઓખા, ઉપલેટામાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત લોધિકા, મુન્દ્રા, લાલપુરમાં પણ 1/2 ઇંચ વરસાદ નોંધાયો। કોટડા, સંગાણી, ભુજમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો અલગ અલગ આંકડાઓ સામે આવી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં હાલ મેઘરાજાએ પધરામણી કરી।